પ્રકરણ 11 ટુ whom ઇટ મે કન્સર્ન. જેને લાગતું વળગતું હોય તેને. માનનીય શ્રી, સ્વર્ગ સમાચારમાં આવેલ જાહેર ખબરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મેનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા માટે હું નમ્ર રીતે અરજી કરવા માંગુ છું. મારી અરજીની યોગ્યતાના પુરાવા તરીકે હું નીચેના થોડાક મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવા માંગુ છું. હું માણસ જાતના સર્વપ્રથમ મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છું. મેં જ માણસ જાતને બનાવી છે. એને સૌથી સારી રીતે કાર્યરત સી રીતે રાખવી તે હું બરાબર જાણું છું, કારણ કે તેના દરેકે દરેક પૂર્જાનું મને સંપૂર્ણ જ્ઞાન છે. આમ જુઓ તો મશીનના બનાવનારને જ તમે મિકેનિકની નોકરી આપી રહ્યા હો તેવું લાગશે. મારી કાર્યપદ્ધતિ અંગે તમને માહિતગાર કરવા માટે અત્યાર સુધીમાં મેં ઘણા જ સંતો, અવતારો તેમજ પૈગંબરોને મોકલ્યા જ છે, પણ મને લાગે છે કે તો પણ ક્યાંક કશીક કચાશ રહી ગઈ છે. એટલે આ વખતે મેં જ અરજી કરવાનો નિર્ણય કર્યો છે. મને જો તમારી જિંદગીના મેનેજર તરીકે રાખશો તો થોડાક જ વખતમાં હું બધું જ બરાબર કરી આપીશ. હા, આ બધું હું મારી આગવી રીતે કરવાનો અધિકાર જરૂર માંગીશ. એના માટે મારે તમારી જિંદગીમાં થોડાક આવશ્યક અને નિર્ણાયક ફેરફારો જરૂરથી કરવા પડશે. એ હું મારી રીતે અને મારા સમયે કરીશ. કેટલાક ફેરફારો તમને પીડાદાયક લાગવાની શક્યતા પણ છે, પરંતુ એ બધું સહન કરવાની હું તમને શક્તિ પણ આપીશ. એટલે કંઈ વધારે પડતી ચિંતા કરવાની પણ જરૂરત નહીં રહે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તમારે માત્ર શાંતિ જ જાળવવાની રહેશે. મારા કામમાં કોઈ પણ જાતની દખલ મને જરા પણ સ્વીકાર્ય નથી. મને મદદ કરવાનો તેમજ મારો વિરોધ કરવાનો પણ તમારે પ્રયત્ન ન કરવો. મારે તમારી મદદની જરૂર નથી, પણ તમારો સાથ સહકાર અને સમર્પણ હું આવકારીશ, અને એ અનિવાર્ય પણ છે. એ જ લિખિતન ભગવાન. નીચે મારો બાયોડેટા લખીને મોકલું છું, જે તમારી જાણ ખાતર. નામ ભગવાન. સરનામું બધે જ દરેક સ્થળ કણે કણ. ફોન પ્રાર્થના. નિપુણતા સર્વશક્તિમાન. કાર્ય અનુભવ બ્રહ્માંડને બનાવ્યું. આકાશગંગા એક એક તારા તેમજ તારા વિશ્વોને એની જગ્યાએ ગોઠવ્યા. માણસ તેમજ દરેક સજીવ નિર્જીવને બનાવ્યા. હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહ્યો છું. સમયની શરૂઆત થઈ તે પહેલાંથી સમય રહેશે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્રે તેમજ કાર્યક્ષમતા ધરાવનાર. સમયને પણ મેં જ બનાવ્યો છે, જે તમારી જાણ ખાતર. અભ્યાસ સર્વજ્ઞ. બધું જ્ઞાન મારા થકી જ છે. ચારિત્ર્ય. આ અંગેના પ્રમાણો માટે નીચેના રેફરન્સીસ જોઈ જવા વિનંતી છે. વેદો, ઉપનિષદો, જૈન શાસ્ત્ર, બૌદ્ધ ધર્મગ્રંથો તેમજ અન્ય ભારતીય ધર્મ સંહિતાઓ, બાઇબલ, કુરાન તેમજ દુનિયાનો દરેક ધાર્મિક ગ્રંથ. થોડાક અગત્યના ગુણો: પ્રેમ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, શુભ સ્વરૂપ, સમજણ આપનાર, દર્દનાશક, દુઃખનાશક, ક્ષમા આપનાર, અન્નદાતા, દયાળુ, માયાળુ, દરેક સદ્ગુણનો સ્વામી. મળવા માટેની માહિતી. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. હું હંમેશા તમારી જિંદગીની જવાબદારી સ્વીકારી લેવા તત્પર હોઉં છું. તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. હું તમારાથી ફક્ત પ્રાર્થનાના 2 શબ્દ જેટલો જ દૂર છું. મંદિરો, મસ્જિદો વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશા તમારી જોડે જ હોઉં છું. અપેક્ષિત પગાર. મારો પગાર મારા હજારો દૂતો, સંતો તેમજ પૈગંબરોએ પોતાની જાતની આહુતિ આપીને ક્યારનોય ચૂકવી દીધો છે. તમારી પાસેથી મારા બતાવેલા રસ્તા પરનું આચરણ તેમજ મારા પ્રત્યેનું સમર્પણ જ પગાર તરીકે માંગુ છું. વધારે રેફરન્સીસ જો માંગશો તો જરૂર પૂરા પાડીશ. આશા છે કે મારી અરજી પર પૂરતું ધ્યાન આપીને તમે મને તમારી જિંદગીના મેનેજરની નોકરી જરૂરથી આપશો. એ જ લિખિતન ભગવાન. મૂળ શીર્ષક: ગોડ્સ કવર લેટર.